આ વિડિયો હે ને જા મુખ્ય પરિણામ સામે જો તારી ગૌરી તારી વાત જોવે છે અરે કેટલા દિવસ થયા દિવાળી ગઈ હોળી ગઈ ઉત્તરાયણ ગઈ છતાં તું આવ્યો નથી અમે બીજું લખ્યું છે ને પણ એ બધું વાંચીને તું આવજે એ નિકેતન તારી ગૌરી એ કોણ છે મફત હા તું તો મારું કામ પહેલેથી જ કરે છે ને હા એટલે આ પત્ર લઈને ક્યાં જવાનું છે ગરબડ પાસે મફત કરો બધું મફત કામ થાય કાંઈ તો આવતા નથી. અરે આ વખત છે ને તને ઓલો ગરબડ છે ને બધું જ આપી દેશે જે તારે જોઈએ એ બધું જ આપી દેશે હા પણ આ પત્ર ગરબડ ને આપજો ગરબડ ને ચાલી હા બીજા કોઈને નહીં આપવાનું આપી દીધા ને. હા અને જો મારા બાપુ જોઈ ના જાય હો. અરે તારા બાપુને ખબર ના પડે. હા તો જાવ સુપી હું જાઉં છું. હા ગૌરી ને ગૌરી વિના ધ્યાન પડતું નથી. નાનપણની અંદર મારા મા બાપ ગૌરીના મા બાપે અમારા સંબંધ કર્યા અને મારા મા બાપ મરી ગયા એટલે ગૌરીનો બાપ મારી હારે ગૌરીને પરણાવતો નથી. હું કઈ કમાતો નથી એટલે ગૌરીનો બાપ કે મારી છોડી ભૂખે મરે. ગૌરી મને પ્રેમ કરે પણ હું ગૌરીને કરું પણ એનો બાપ આ વચાણે કોણ આવ્યું છે? એ મફત! અરે હા આય મફત જાય મફત અલ્યા મફત અને ગરબા હા અહીંયા તું શું કરે છે? કશું નહીં, મારા ઘરમાં તો મને ફાવે જ નથી. અલ્યા ગરબા હું કામે આવ્યો છું. મારા ઘરમાં કશું કોમ જ નહીં. મારા ઘરમાં ડોલ મોલ રતન હું એકલો જ છું. અલ્યા ગરબા તારું જ કામ છે એટલે જ આવ્યો છું. એલા મફત હા કોઈ દાડો મારું કામ તું કરતો નથી હા અને આજ કેમ મારું કામ કરે છે? અલ્યા ના ના મને વ્યામ પડે. અલ્યા વ્યામ પડે હું શું સાથે હું લઈને આવ્યો હોય પણ થોડું કામ હતું એટલે આવ્યો છું. શું થોડું બોલ? હા બોલ, તને રાજી કર દઉં. રાજી તને રાજી કર દઉં. અલ્યા આટલા બધા કામ કર્યા કોઈ દી રાજી તો કર્યો નથી. પેલા તારું મોઢું ફાડ તારા મોઢામાં હું આપું શું? ગોરની કાકરી. એમ કે ને તારે આ તો બીજું જ કઈ નહીં હાલતો હોય. કહું છું હા શું કામે આવ્યો? આ લઈને આવ્યો છું. લઈ લા આપુને આપ્યું હા આપવાને આપ્યું. આ પેલી ગૌરી નથી ગૌરી એને કહ્યું તું કે ગરબડ આગળ જજે એટલે તને આલશે. મારો બેટો પ્યાથો પડ્યો. અલ્યા શું છે? એમ નહીં, તું ગૌરી પાસે આવ્યો? અલ્યા ગૌરીયા ઘરે જો ચા પીવડાયો. ચા ચા પીતો? હા અને ખાવાનું દીધું તું પણ ખાવા ના રહ્યો. તે હારું શું ખાવાના રે? હું તને ખવડાવીશ. હા? હું તને ખવડાવીશ. બોલ્યા. અરે ખાવાનું લાડવા, દાળ ભાત, પૂરી, પાપડ, ભજીયા હે? બધું મેં કોઈ દી રાંધ્યું નથી, મેં કોઈને ખવડાવ્યું નથી, તને ખવડાવીશ. અલ્યા મારા ભૂખ્યું જવાનું. એમ નહીં, મને રાંધતા નથી આવડતું. હું દુકાનેથી માગીને લાવું. હા. તું રાંધ પછી આપણે ખાઈશું. અલ્યા રાંધવાની વાત તો રાંધવાની પણ આમાં શું લખ્યું એ તો મને થોડું સંભળાવ. આમાં લખેલું તારે શું કરવા? હા અલ્યા મને ખબર પડે ને મારે કાંક લખવું હોય તો આય હવાજીઓ જ લાગે છે. ઉભા રહ્યો. આમાં શું લખ્યું છે? શું લખ્યું છે? માય ડિયર માય ડાર્લિંગ. અને ક્યાં ડાર્લિંગ કે છે? એમ નહીં, એ ગૌરીએ મને આ એમ કે ને તારે? માય ડિયર માય ડાર્લિંગ ગરબડ તમારા વિના ચેન પડતું નથી. રાત જાય છે તો દિવસ જતો નથી, દિવસ જાય છે તો રાત જતી નથી. પણ વાલા ગરબડ તમે ના મળો ત્યાં સુધી ચેન પડતું નથી. નજીક આવે છે દિવાળીની અંદર કોઈ બોમ્બ ફોડે, કોઈ ફટાકડા ફોડે, કોઈ રોકેટ છોડે, કોઈ નાના ટેટાની હેર ફોડે. પણ વાલા મેં બધા દારૂખાનું લઈને મૂક્યું છે. હા જો તમે આવો, ટેટા ના ફોડો તો કઈ નહીં, રોકેટ છોડો ને તો કઈ નહીં, પણ વાલા ગરબડ અરે આવો તારે કાઢું સસુર્યું તો કરો. એમને એમ દિવાળી ચાલી ગઈ તે છતાં તમે ઘરે ના આવ્યા. હવે નજીક આવે છે ઉત્તરાયણ ની અંદર નાના ને મોટા કોઈ મોટી પતંગ લાવે, કોઈ દોરા રંગાવે, કોઈ નાની પતંગ લાવે. તમે નાની પતંગ કે દોરા ના લાવો તો કઈ નહીં,
અરે મોટી ઢાલ પતંગ ના લાવો તો કઈ નહીં, મારા બાપાના પૈસામાંથી મેં બધું લઈને રાખ્યું છે. જ્યારે તમે મારા ઘરે આવો, આપણે ધાબા માથે ચડી અને એકાદો પેસ્તો કરીએ. એટલે હવે આગળ કઈ લખ્યું? આગળ એ લખ્યું છે. એટલે વાત ના એમ ઉત્તરાયણ ચાલી ગઈ છે. તે છતાં તમે ના આવ્યા. હવે નજીક આવે છે હોળી. હોળીની અંદર નાના ને મોટા કોઈ અબીલ નાખે, કોઈ ગુલાલ નાખે છે, કોઈ રંગમાં ભીરા બન્યા છે. તમે અબીલ ના નાખો તો કઈ નહીં, તમે ગુલાલ ના નાખો તો કઈ નહીં, પણ મારા વાલા ગરબા તમે ઘરે આવો અને કાદી પિચકારી તો મારો. એટલે હવે કઈ લખ્યું છે? હવે નથી લખ્યું. આ મને તો કાલ હવે આ તારી ચિઠ્ઠી લઈને આવ્યો અને હાલો એટલે ગૌરી કઈ હાલે નહીં, તું કઈ ના હાલે. તું તૈયાર છે? હા તો તૈયાર થઈ જા. તૈયાર. એ આમાં હાથ થાય. એટલે આમાં કઈ નથી. આમાં હાથ થાય. નહીં એટલે આમાં કઈ નથી. આમાં આમાં કઈ નથી. આમાં આમાં કઈ નથી. આમાં તો હશે. એટલે આમાં કઈ નથી. ઉપર. આમાં આમાં કઈ નથી. ઉપર. આમાં રેવા દે. એટલે કેમ ના પાડે છે? ખીચું તૂટલું છે. અરે પહેલાથી કેવું જોઈએ ને. સારું થયું હાથ ના નાખ્યો. મેં હવે જાઉં છું, મને કાંક આપજો પાછો. જો તું ચિંતા ના કર. હા, હું જાઉં છું. હા જા. હા બોલ. તું આવ્યો. તારું નામ મફત. આયે મફત ના જાય. દવા ના હોય તે જ ભાઈ. હા. રામ રામ. રામ રામ. તારું ભાડે તો આવજે. આવીશ હો. હવે ગૌરીએ બોલાયો. લાય એનો બાપ ઘરે નહીં હોય, મને જવા દે. આજે મારા બાપુ માલ લેવા માટે ગયા છે અને આજે મેં ગરબડને બોલાવે છે. કેટલી બધી વાર લાગી પણ હજુ મારો રોયો ગરબડ આવ્યો નથી. ગૌરી! એ કોણ છે? એ તારો ગરબાર થજે હવે નવરી. ગરબડ? હા અરે ગરબડ તું આવે છે, ઉભો રહી છે, દરવાજો ખોલ. બોલ. આહાહાહાહા. ગૌરી તારા કચુડિયા બહુ બોલે છે, તેલ પુરાઈ દે. ગરબડ? હા. અરે 6-7 દિવસ થયા તું મને મળવા કેમ નતો આવતો? જો હા બોલ. હા? આ તારો બાપ હોય અને મારા મળવા આવાય. પણ મારા બાપુ છે ને રોજ બપોરે દુકાને જતા રહે છે. તારો બાપો બપોરે જાય પણ નક્કી નહીં 12 વાગે પાછો પણ આવે. મેં તને કેટલા પત્ર લખ્યા પણ એક પત્રનો જવાબ ન આપ્યો અને આજે તું મને મળવા માટે આવ્યો છે. લે આજ તો થયું કે લાય મને ગૌરીને મળવા જવા દે. મારા મા બાપનો વટ રાખવા. પૈણું તો તને પૈણું, પણ હું અને એમાં જો તો- તને ના પૈણું ને હા. તો હું તારો છોકરો થઉં. હે, હે. એ અસલ વગરનો છે. એમ નહીં, આ તો મારા વટની વાત કહું છું. શું વટની વાત? એવો વટ હોતો હશે? પણ ગરબડ તને ખબર છે હા કે? આપણે નાનપણથી આપણા સંબંધ થઈ ગયા છે અને એ લગ્ન પણ મારા બાપુ પૈસાનું લોભી છે ને એટલે લગ્ન નથી કરી આપતો. તું નકરી વાતું કરે, મને કાંઈ પીવડાવે છે? હા, પણ આજે આવે છે ને હા. તો તારે શું થમ્સઅપ, કોકા-કોલા, ધોકા પોલા લાય. કોકા-કોલા નહીં, તો હારું હારું ખાવાનું લાય. સારું સારું ખાવું. જબેલી, એ જલેબી કહેવાય. હા એ ગુંડિયા, ઊંધિયા ના કહેવાય, ભજીયા કહેવાય. ફાચરા. અરે ફાફડા. અરે તું ભૂલ કાઢે કશું ખાવાનું ચાલતી નહીં. આજે છે ને તારા માટે ઓલા ભાઈ બેઠા ને શેટર વાળા હા. એમને જલેબી પાડી છે. ના એમની જલેબી નહીં પડતી, એમનું બીબું તૂટેલું નથી, પાપડી પડો. અરે ગૌરી ઓ ગૌરી એ તારો બાપ બટકો હોપાઈનો કટકો. અરે અમારે કટકોય રોટલો કટકોય નથી. આગળ જાવ કટકોય નથી વધુ. એ- હું વારું લેવાની છે, હું તારો બાપો બટકો. આપો આપો નહીં કશું. અરે દૂધ નથી. આગળ જાવ ને હવે. અરે ગૌરી એ ઉજે ઉજે કુટી વા તારો મને તારો ધ્યાન દઈને હાંભળ લો. મારે ને હું સાંભળીને હાંભળ. એ તારો બાપો બટકો. બરાબર? શું છે? ગજબ થઈ ગયું. પણ જો શું મારો બાપ આવ્યો છે. બોલો. હા? હા. અલી હંતા, અલી હંતા, અહીંયા ક્યાં સંતાડો? હવે તને અલી હંતા. પણ એને સંતાડવાની જગ્યા હવે તારો બાપો આવશે તો દિબ્બમ દિબ્બી. પણ એ તો આજે નહોતો આવવાનો ને ક્યાંથી આવી ગયા છે મારા બાપ. અલી કોકના છોકરા ઘરમાં
પાડે એક ઉપાય છે. હા. જો આ ખુરશી છે ને હા. દિવાલ જોડે મૂકું છું. બરોબર. બરોબર. અને એ ખુરશીની પાસે તું સંતાઈ જા. તારો બાપો ભારત દીપમ દીપી ના ભાઈ, હું મારા બાપાને વાતોમાં ચડાવીને વાતોમાં સમજાવીશ. બાપા. હા. ખુરશી મૂક બાયણા જોડે મૂકજે અને તારું ઉખાડું રાખજે એ, બાયણું. આ દરવાજો ખુલ્લો રાખું છું. હા. હો? હા. પણ જલ્દી સંતાઈ જજો હો. હા. એ બાપુજી, ઉભા રહેજો હો. એ જલ્દી કર અરે છે આટલી બધી વાત કેમ થઈ ગઈ બાપુજી, તમને ખબર છે રસોઈ બનાવવામાં વાર ના લાગે અને ઘરમાં સંભળાતું પણ નહોતું એટલા માટે. એ હા હું આ દુકાનની હા, તે હું એમ જ કહું છું. કોઈ દિવસની આજે વહેલા વહેલા આવ્યો છો. હું કામને વહેલા આવ્યા છું? આ ચોપડો ભૂલી ગયો ચોપડો ચોપડો ચોપડો? અને ચોપડો તો તમારી દુકાનમાં પડ્યો છે. કબાટ છે ને, કબાટમાં પડ્યો છે. કબાટમાં પડ્યો તો? હા, એમ કર થોડી તાપ ને હું તાપી આદુવાળી તાપ ને બાપુજી, તમે ખુરશીમાં બેસો. હા. હું દૂધ લઈ અને ચા મૂકીને હમણાં જ આ આવું. ચાલ ઉતાવળ કરજો ઉતાવળ કરજો આ બે હો કદી ઉતાવળ આ ની એ કબડી કયું બાપુજી? આ ખુરશી કેમ ફૂલ પડી ગઈ અરે બાપુજી, તમને કહ્યું છે ને 3 દિવસથી કહ્યું છે હા. કે આ ખુરશી છે ને હા, હા. એના સ્ક્રૂ ઢીલા પડી ગયા છે, પાયા હાવ ઢીલા કખી ગયા છે. એટલા માટે એ નમી જાય છે. આ ખુરશીના સ્ક્રૂ ઢીલા પડ્યા ગૌરી તે તમારા ફરી ગયા છે શું બોલો છો બાપુજી હવે? કહું છો હવે તારથી મારે ચા નહીં પીવી તો હું જાઉં છું દુકાને આ તો દુકાનમાં કબાટ છે ને, કબાટમાં ચોપડો મૂકે છે. એમ ને? હવે ભૂલતા નહીં ને આવતા નહીં હવે. આ જો, હા, હા. 7 વાગે આવજો. આ 7 વાગે હા પણ હું જાઉં છું પાણીનું બંધ રાખજે પાણીનું બંધ રાખવાનું બાપુજી, અને આજે રસોઈ બનાવીને તૈયાર રાખી. બોલો, તમારે શું ખાવું છે? સારું પોચામ પોચું હોય એ બનાવજે આ પોચામાં પોચું, પોચામ પોચું ઘરમાં ગરમ, ગરમા ગરમ ગેસનો પોદરો. અલી ગેસનો પોદરો ખવાય તો એ ગરમ ગરમ ના હોય અને હાવ પોચું હોય. ના સારું બનાવજે હારું હારું બનાવો. હા. એમ કરો બાપુજી, હા. આજે તે છે ને હા. કોઈ દિવસ ના ખાધું ને એવું બનાવી આ દેવું છે. તું કે તું શું ખાવું છે ખબર છે? કારેલાની બાસુંદી. કાળી આ કારેલાની બાસુંદી ને તરબૂચના ભજીયા. આ જો સોરી ગઠણા અલી કારેલાની બાસુંદી થાય એ શેની થાય? એ તો આખા દૂધની હા દૂધની થાય? હા તો હું બાસુંદી અને ભજીયા બનાવી રાખું છું, તમે જાઓ. હું જાઉં છું જો હવે આ ગામમાં કૂતરા હરકાયા છે ગામમાં કૂતરા હરકાયા છે બહુ એટલે બાયણું બંધ રાખજે બાપુજી, તમે જાઓ છો ને એટલે દરવાજો બંધ જ હા. કરીને બેસું છું. હા હું શું કીધું હો? બહુ વાત ના કરતી અને કોઈ ઘરમાં આવવા જતી નહીં એ કોઈ ના આવે. હા હું જાઉં છું હા જો હવે મારે અને ગરબડને જરાક વાતો કરવાનો મેર આવે છે ને ક્યાંથી મારું બાપુ ગુડાય છે. એ હા, એ કોણ? તારો ગરબડ ગરબડ? હા અરે, મારા બાપુ છે. ખોલ ખોલ એ ખીચડું ખોલ. આહાહાહાહા. કહું છું તેલ પુરાય તારા કચોડિયા બહુ બોલો છે ગરબડ, તને ખબર છે હા. આજે મારા બાપુ આવી ગયા હતા, અત્યારે નથી એ તો હવે દુકાને ગયા. ઓ લગા તિબ્બમ તિબી આજે મેં શું કીધું છે ખબર છે? શું? કે 7 વાગે આવજો. જો હા પર હા. હવે તારા અને મારા હા. બેના લગન હા. આપણે કરવાના લગ્ન તો કરવાના જ છે ને. બસ હા. અને લગન ના કરીએ ને તો આપણે બે ગમે તે કરી અને ભગવાનના મંદિરમાં જઈ તું મને નાખ હું તને નાખું શું? હાર પ્રેમ લગ્ન? હોવા જે કરવા હોય એ લગન પણ લગન કરવાના લગ્ન કરવાના છે. હોવા. હું પણ તને વચન આપું છું, ગમે તે થાય આ ગામમાં બાજીપુરાના બધા વાંઢા હોય ને ભલે ને બેસી રહે પણ લગ્ન તો તારી હારે કરવાના છે. બધો બરોબર છે અરે ગૌરી હા, અલી આપણે વાતો કરીએ ના છીએ સાંભળો જુઓ આજે આપણા બાજીપરાની અંદર અમે ભવાઈ કરીએ છીએ અમારા જજમાનોએ જે ફાળો આપ્યો નામ બોલું પછી આપણે નાટકનું કામકાજ ચાલુ કરવાનું છે એ આપણા સરપંચ સાહેબ કીર્તનભાઈ રમણભાઈ વાઘેલા 5100 રૂપિયા આપે થાય તેમના એ સોમાભાઈ લલ્લુભાઈ વાઘેલા 2101 રૂપિયો આપે
એ બનુભાઈ વાતીભાઈ વાઘેલા 1501 રૂપિયો આપે. શાબાશ એ બાબુભાઈ કોયાભાઈ વાઘેલા 1101 રૂપિયો આપે. શાબાશ એ અજીતભાઈ રમણભાઈ વાઘેલા 1101 રૂપિયો આપે. શાબાશ એ મગનભાઈ ગોતાભાઈ વાઘેલા 1101 રૂપિયો આપે. શાબાશ એ રણજીતભાઈ લાલાભાઈ વાઘેલા 1101 રૂપિયો આપે. શાબાશ વિઠ્ઠલભાઈ ગાડાભાઈ બારૈયા 1101 રૂપિયો આપે. શાબાશ એ ટીનાભાઈ કાભાઈભાઈ વાઘેલા 501 રૂપિયો આપે. શાબાશ જુઓ અમરસિંહભાઈ પૂજાભાઈ 1101 રૂપિયો આપે. થાય તેમ શાબાશ શાબાશ જજમાનોને કહેવાનું કે બધાય અમને 1100 ને 500 વાળા ના આપે. ઘરે ઉદાન ને બેટીવી ચિત્રામણ ગામમાં 25 ઘર એવા હોય તમારે છોડી મૂકવાય પડે અને 5 ઘર એવા હોય તમારે એને કહેવું જ પડે કે કાકા 25 રૂપિયા અમને વધારે આપો. તો ઘરે ઉદાન ને બેટીવી ચિત્રામણ 4 વર્ષે અમે રમવા માટે આવ્યા છીએ. તો ઘર દીઠ અમારા દરબારો અમે જુઓ બીજું કહેવાનું કે અમે દરબારોના નાયક છીએ, કોઈ હાલી મુવાલીના નથી. કારણ કે લાખોપતિ પટેલ સાહેબ હોય કે રબારીભાઈ ભરવાડભાઈ હોય પણ એની જોડે અમારે હાથ લાંબો ના કરાય. અમે તો અમારા દરબારો પાસે માગીએ એમના અમે હકદારી નાયક છીએ. તો હવારે અમે ઘરડીઠ ફરીએ ઘરે ઉદાનને બેટીની ચિત્રામણ કરજો. અને બીજું કે જ્યારે લગ્ન થાય ત્યારે લગ્નના દાપા ઉઘરાવવા માટે અમે આવીએ છીએ તો એ દાપા પણ અમને આપતા રહેજો. તો કદાચ કોઈને ઈચ્છા હોય કે નાયક આ બાજુ અમારે લખાવા છે તો કહેજો, અમે આવીને લખાઈ લઈએ. તો એક બાજુ આપણે કોઈને કંટાળો નથી લાવો, નાટક ચાલુ રાખવું છે. બરાબર ગૌરી હા બર આ તારો ને મારો હવે લગ્ન કરવાની તૈયારી. હા. બરોબર ભલે હું ગરીબ રહ્યો પણ તને ભૂખે નહીં મારું. હું તારી કરીશ ગમે તે કરીશ ચોકરી ખોદીશ પણ તને ખવડાવીશ. બરાબર મને તારા ઉપર વિશ્વાસ છે હા. કે તું મને દુખી નહીં કરે. હા યાદ રાખ. એ ગૌરી ખોલ 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 આ ઉપર વરસાદ થાય છે નેચા બરીમાં રાય છે. હા ગૌરી આ પેલો પાર રહ્યા કે ફોન 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 ચીનો ફોન ફોન નથી હવે તાણ મારો બાપ છે. હા હા મને હંતા અલી હંતા હવે ઉપાડી જ નથી ઓ ક્યાંથી તો તારા બાપાને ખબર પડી ગુરજી પાછળ હું જતો ઓલા હંતા એ મને હંતા હંતા ને કરું હવે તારા ઘરમાં હું તારો છોકરો થઉં. હા, એવું ના બોલાય. બરાબર હા. એક ઉપાય છે પણ મને વિશ્વાસ છે કે તું નહીં કરે. રવા દે ને. અલી માર મહી બસતો જ બધું કરું. કરીશ. અંબો. સાચું કહે છે અંબો. મારા હંગાજો. તારા હા તો એમ કર હા. તારે મારા કપડાં પહેરવા પડશે. હું મર્દ મુસાયડો પાયડો અને બાયડીને લુગડા હું પહેરું. લુગડા પહેરવા પડે કારણ કે જો મારો બાપ તમને અલી ના પહેરા તારે કદાચ જોઈ જશે ને તો અલી પણ ના પહેર. હું મર્દ મુસાયડો પાયડો અને બાયડીને લુગડા પહેરવા પડે. ના પહેરાય. પ્રેમમાં પહેરવા પડે. ના પહેરાય. નહીં બાપુજી ઊભી રહે. નહીં પહેરી તો પછી ખોજ દઈશ. ના ઊભી રે. હા લેતી હતા કોઈ કોણ ભારવાનું છે. જો હું તને કહું આ ત્યાં મને કીધું હું પ્યારું બરોબર મારી કોઈ ના નહીં પણ મેં કોઈ દાડ પહેરેલા નહીં. આજ પહેલી વાર ઉદ્ઘાટન થાય છે. અરે પહેલી વાર હોય કે ગમે તે પણ આ છે ને તારે પહેરવા પડશે કારણ અહીં આનો શેડો ચમ નહીં આવતો. એ આનો શેરો હાથમાં આવે તારે આને પહેરવાનું ચમ એ જો, એ અહીંથી પહેરવાનું. ઓહો તું તો બહુ લોબુ રાખે છે. નાળું નાળું હા, અહીંથી પહેરો. અહીં પહેરવાનું. એટલે આ હાય હાય ગૌરી હા? આ તો ફાટી ગયું છે. એ ફાટી નથી ગયું. આ નાડું રાખવા માટે કાપ આવે. એવું છે રણછોડ રાય તું કહેવા નાખજો નકર મારા અલી બાપ ઉભી રહે ને આ બોતર તો બોંધવા દે. અલી ગૌરી કેટલી વાર છે. શું કરે છે અલી આમ શેડો કહેજો. એ આ રે. લાવ હું પાટલી વાર ના તને નહીં ફાવે. મને પીર્યું પ્યારું પ્યારું લાગે કે નહીં દાઉં સાસરીએ. એ ક્યાં રાખી? હાય હાય તાર તો હાવ તું
કમ્પ્લીટ આવી ગયું ને આમ બોલાય. એ લે અને જો અલી હું અસલ હેમા માલિની માં જેવી લાગુ છું. એમ નહીં હવે અને જો કદાચ મારા બાપ હોય તો કઈ રીતે ઊભું રહેવાનું અમિતાભ બચ્ચન નું પૂરે હવે જો આવી રીતે ઊભો રહીશ ને હા. તો ઓલા ભાડી જશે તો તમે મારશે આ તમને એ પૂરે જો એ આમ લાશ કાઢીને અલી મેં હાહાઈ નહીં લેવા લાશ કાઢવી પડે એવું હા હાર તું થાય પણ બતાવતી નહીં હો. જો કદાચ મારા બાપુજી આવીને પૂછે ને તો તારે શું કહેવાનું શું? હું ગૌરીની બેનપણી છું હાય હાય હું તો બેન પણ હું તો બેન પણ છું. ખોટું કહેવાનું છે એવું ક્યાં? ગૌરીની બેનપણી છું અને ક્યાંથી આવો છો કે અમદાવાદથી બાડાપોળમાંથી આવું છું અને હા. મારું નામ છે લલિતા જો પાડાની પાંજરાપોળમાંથી બરોબર એમ કેમ કારણ તું કે પાડાની કરે છે પાંદરા પોળ કે તો ખબર પડે અને જો લાશ કાઢી દે એ હા અલી ખોટા કેટલી વાર છે વા એ હેન્ડી કરતા વાંધો ને આટલી બધી કેમ વાત કરે છે તમને કેટલી વાર આહા. 7 વાગે આવવાનું હતું અને હજુ તો 100 જ વાગ્યા છે આ તો હાથમાં કાંટો કેહું થઈ ગયો છે પણ બોલું બાપુજી હા. શાંતિથી આવે છે આ દુકાનમાં થોડો માલ થયો ને એટલે બંધ કરીને આવ્યા શાક ખાવા માટે ખાવા તબિયત સારી નથી લાગતી અને ગાવડી આ કોણ છે મારા બેનપણી છે હાય તાર બેન પાણી છે તે બધા ચા પાણી પીવડાય અરે ચાલ ઘરમાં તમને ખબર છે દૂધ જ નથી પછી ક્યાંથી ચા પીઓ અને હું એકલી તો પછી મને એકલી મૂકીને ના જશો એમ કીધું તું સમજા જા ગામમાં જા ગામમાં જાઓ. ગામમાં જઈને દૂધ લઈ આય પણ આ સામે દુકાન છે ને અહીંયા મળે છે ઈ દૂધ ફાટી ગયું છે બધું દૂધ ફાટી ગયું છે પણ મને આવતા વાર લાગશે તમતા વાંધો ને હું બેઠો છું ને મારી બેનપણીને કોણ સંભાળે કોઈ ચિંતા ના કરીશ હું હાચવી લઈશ અલી ગૌરી જતી નહીં અને હવે બાપુજી હા 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 છે ગામમાં જાઉં છું ફેર ગામમાં જા અને દૂધ લઈને હમણાં આવું છું. હા ત્યાં સુધી મારી બેનપણીને સાચવજો તમતા કોઈ ચિંતા ના કરીશ તમતા હું નહીં બેઠો હું જાઉં છું હો. હાય 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 મારું બેટું આ ગૌરીની માને મરી ગયા 20 વર્ષ થઈ ગયા હે? ગૌરીની માને મરી ગયા 20 વર્ષ થઈ ગયા તાનો ઇમ્યુન છું આવું તંકા મજામ છો ને આ મજામાં ગઈ તંકા કોઈ ચિંતા નહીં કરવાની અડશો નહીં તમે અડો ને હા. એટલે મને અર્થિંગ આવે છે. તંકા આપણો તમે ક્યાંથી આવ્યા હું અમદાવાદથી પાંજરાની પોળમાં પહેરી રહું છું. હા મારું નામ છે લલિતા. હા પલિતા 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 નહીં બન્યું લલિતા. હા લલિતા હા કહો છો હા હા તમે ગૌરીની બેનપણી છો ને તંકા કોઈ ચિંતા ન કરવાની હું બેઠો છું હો તે ભલે ને બેઠા હોય એમાં મારે શું? સાંભળો આ ગૌરીની માના મરી ગયા 20 વર્ષ થઈ ગયા એટલે એક તો કારનો હું રોડેલો છું તે રાડેલા હોય તો મારે શું? હા તમે કહું છું પહેરેલા છો રોશો નહીં અરે હું તો નાનપણમાં પડી હતી હા તે હું એ રાડેલી હું એ રાડેલો છું એમાં મારે શું કામ છે? કહું છું આપણે બેનો મેળ પાડ્યો છે એટલે લગ્ન કરવા છો? ઓવા ઓવા જો તમારી દીકરી ગૌરીને થાય કે મારી બેનપણી મારી મા બને એટલે તમે ગૌરીને બધું આપી દો અને ના કરે નારાયણ અને તમને કાંક થઈ જાય તો હું તો ભૂખે મરું ને. ના ના તમે કઈ ચિંતા ન કરવાની ચુમ્મા દઈ દે ચુમ્મા દઈ દે મોઢામાં દાંત નથી તો ચુમ્મા ઉમ્મા ક્યાં આના નકરી લેબુની કઢી ખવડાવી છે. કહું છું વાહ આ તમે મારી હારે લગ્ન કરો ને ઓવા ઓવા તો
હું કહું એટલું પેલું લખી આપ. હા તમતા લખી આલો લખ, લખ, લખ. અલા અલા. બોલો બોલો. હું કહું એટલું લખજો હો. તો લખો મારા ઘર, મારું ઘર, ખેતર, ખેતર, વાડી, વાડી, વખાર, વખાર, મારા રૂપિયા, મારા રૂપિયા, મારા હાથે મારા હાથે હું બધું હું બધું લલિતાના નામે કરું છું. લલિતાના નામે કરું છું. એ જ લિખિતન તમારું નામ લખી એ દો. ડિજિટલ મારું નામ બટકો પણ હોપાઈનો કટકો. લાવ, હવે હું તમારી સાથે લગ્ન કરીશ. બસ. તો શું? આ દસ્તાવેજ કરી આપો. હા. હવે જરા તમારું મોઢું બતાવો. હા? તમારું મોઢું તો બતાવો. મોઢું બતાવ, દિબ્બમ દિબ્બિત થાય. એ દિલ તોડીને દગો કરે, આયકાન તે હતો કર્યો, જિંદગી કરી નાખી માય જમાય ખબર. આ ડોહાના તાર ખીડપણમાં બધું રમણ ગમણ. કહું છું, આ તમારે મોઢું જોવું છે? ઓહો બાજુ જાઓ છો. મોઢું જોશો ત્યારે રોશો ખોશો સુધને શા. બરોબર? એમ કરતા સફળ થશે આ લલિતાના કામ. કહું છું, આ મોઢું બતાવો એ મોઢું. આ રીતે ઉભા રહે. મારા હમ ના જોતા, ના જોઉં. નહીં તો મોઢું નહીં બતાવું. બરોબર? હા, નહીં જોઉં. હું બોલાવું એવું બોલો. હા. અને બોલી રહ્યો હા. પછી તમારે મારા સામે ફરીને મારું મોઢું ઉગાડવું હશે જોઈ લે. હા બરાબર. બરોબર? હા. તો હું બોલાવું હા, બોલો. એવું બોલજો. હા બોલો બોલો. અકળમ બકળમ અકરમ અકરમ બંબે બો બંને બોલ. 80 90 એસી નેવું અને પૂરા હો. પૂરા હો. આ તમને ક્યારનું કીધું છે આ વળગણ છે ને એ દોરી કોણી છે ને બીજી દોરી લાવવાની છે આ વળગણી તૂટી ગઈ. હા જો કપડા બધા તમારા ઉપર પડ્યા ને અને તમારી તારી બેન પડી ગઈ. હું એમ જ કહું છું બાપુજી મારા બેનપણીને મેં કીધું તો ઈ બેનપણી નથી, એનો સાથીદાર, બેનપણો, એનો બોર. ઓ તારી માના કપાસિયા ખવડાવું. તો તારી માની વહુ થવું. કુકરી નાના. એ ડોહા, આ ગૌરીને મારી હારે પરણાવી શકે નહીં નહીં. નહીં પણ નહીં પણ તો પછી તમારા હગા હાથે મને દસ્તાવેજ કરી આપે. તો લલિતા કરી લેતો. એ લલિતા હું જ બનીને આવે. દસ્તાવેજ હું પંચાયતમાં આપણા પાંચ પંચાયત પાસે લઈ જઈ અને